નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળા ટીવાણાના ડિજિટલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પહેલા નવયુગ શાળા ટીવાણાની ચેનલ ઉપર આપણે પહેલા બે લેક્ચરનું 2 તાસનું આયોજન કરેલું, જેમાં આપણે નવોદય ધોરણ 5 નવોદય પ્રવેશ પરીક્ષાના 2 તાસ આપણે લીધેલા, જેમાં પહેલા તાસમાં અંક એકી સંખ્યા અને બેકી સંખ્યા વિશે ભણેલા, જ્યારે બીજા તાસમાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાની શરૂઆત કરેલી, જેમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને અંકોના આધારે સંખ્યાના નામ એ આપણે શીખેલા. જેનું થોડું આપણે બંને લેક્ચરનું થોડું રિવિઝન કરી લઈએ અને પછી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કઈ રીતે મેળવાય એ આપણે શીખીએ. એકી સંખ્યા અને બેકી સંખ્યામાં આપણે શીખ્યા કે 1, 3, 5, 7 કે 9 એકમનો અંક, જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે, જ્યારે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તે સંખ્યાને બેકી સંખ્યા કહે છે. પછી આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યાના સમાનાર્થી નામ જોયા. પછી પ્રાકૃતિક સંખ્યા જોઈ. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે 1, 2, 3, 4 થી અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યાને બીજા એક નામે ઓળખવામાં આવે છે, જે આપણે મહત્વનો પ્રશ્ન કીધો હતો, જેમાં પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મેળવવી મુશ્કેલ છે. એવી જ રીતે પૂર્ણ સંખ્યા જોઈ. પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવે છે, પ્રાકૃતિક સંખ્યાને N વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યા 0, 1, 2, 3, 4 થી અનંત સુધી વિસ્તરેલી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય છે. પૂર્ણ સંખ્યામાં નાની સંખ્યા 0, સૌથી મોટી સંખ્યા પ્રાકૃતિક સંખ્યાની જેમ જ પૂર્ણ સંખ્યામાં સૌથી મોટી પૂર્ણ સંખ્યા મેળવવી શક્ય નથી. પછી આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા શીખ્યા. પછી આપણે અંકોના આધારે સંખ્યાના નામ શીખ્યા, જેમાં એક અંક, જે સંખ્યામાં એક અંક આવેલો હોય તેને એક અંકી સંખ્યા કહેવાય. જેમાં 2 અંક આવેલા હોય તે સંખ્યાને દ્વિઅંકી એટલે દ્વિઅંકી સંખ્યા કહેવાય. જેમાં 3 અંક આવેલા હોય તે સંખ્યાને 3 અંકી સંખ્યા કહેવાય. જેમાં 4 અંક આવેલા હોય તે સંખ્યાને 4 અંકી સંખ્યા કહેવાય. એવું શીખ્યા. પછી અમુકને પ્રશ્ન થાય કે ભાઈ 7 અંક આવેલા હોય તો તે સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? તો કે 7 અંક આવેલા હોય તે સંખ્યાને 7 અંકી સંખ્યા કહેવાય. તો આ રીતે આપણે શીખેલા બધા પહેલા જે 2 તાસ કર્યા, તેમાં આપણે નવોદયના પ્રવેશ પરીક્ષાના અંકગણિતમાં એટલા ટોપિક શીખ્યા. હવે આજે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વિશે આપણે શીખવાનું છે, જેમાં આપણે 0 થી 10 સુધીના પહેલા એકડા લખીએ, જેથી તમને વ્યવસ્થિત આપણે ખ્યાલ આવે. બરોબર છે? તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. બરોબર છે? 0 થી 10 એકડા તમે લખો તો 0 થી 10 એકડા લખો તો જ્યારે તમે જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે તમે જ્યારે 0 થી 10 એકડા લખો તો 0 થી 10 અંક લખો તો અંકમાં જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા માટેના અસંખ્ય પ્રશ્નો રહેલા છે. પણ એ આપણે શીખીએ, અસંખ્ય પ્રશ્નો શીખીએ એ પહેલા આપણે આપણા ટોપિક પ્રમાણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યામાં આપણે 0 થી 10 આંકડાનો ઉપયોગ શું આવે એ શીખવાનો છે. હવે આપણે અંકો શીખી ગયા કે એક અંકની સંખ્યા કેટલી છે. આપણે જોઈએ તો એક અંક, જેમાં એક અંક રહેલો હોય તેને એક અંકી સંખ્યા કહેવાય. જેમાં 2 અંક રહેલા હોય તેને 2 અંકી સંખ્યા કહેવાય. બરોબર છે? તો હવે આપણને કોઈ દ્વારા આપણે ગયા લેક્ચરમાં છેલ્લે આપણે થોડુંક કીધેલું કે ભાઈ એક અંકી સૌથી નાની એક અંકી સંખ્યા કઈ, સૌથી મોટી એક અંકી સંખ્યા કઈ, સૌથી નાની દ્વિઅંકી સંખ્યા કઈ, સૌથી નાની દ્વિઅંકી સંખ્યા કઈ, સૌથી મોટી દ્વિઅંકી સંખ્યા કઈ, એવી જ રીતે સૌથી નાની ત્રિઅંકી સંખ્યા કઈ અને સૌથી મોટી ત્રિઅંકી સંખ્યા કઈ. એવા બધા જ્યારે આપણે પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે આપણે આ ટોપિક બહુ જ મહત્વનો બની જાય છે. તો આપણને પ્રશ્ન એવો પૂછવામાં આવે કે સૌથી નાની એક અંકી સંખ્યા કઈ? તો આપણે સૌથી પહેલા જોવું જરૂરી છે કે સંખ્યાની શરૂઆત કરીએ તો ક્યાંથી થાય છે? તો કે 0 આપણે લખ્યા, 0 થી 10 સુધી આપણે લખ્યા. તો આમાં કઈ એક અંકી સંખ્યા છે? તો કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. પછી 10, તો કે 10, 1 અને 0 આ 2 અંક થઈ ગયા, તો એ દ્વિઅંકી સંખ્યા છે. તો આપણે અહીંયા એક લાઈન કરી દઈએ કે ભાઈ એટલી સંખ્યા છે. 0 થી 9 સુધીની જે સંખ્યા છે
એ આપણે ગણિતમાં એક અંકી સંખ્યા કહેવાય. ખાસ યાદ રાખજો, 0 થી શરૂ કરીને 9 સુધીની સંખ્યા, 0 થી 9 સુધીની જે સંખ્યા છે એને એક અંકી સંખ્યા કહેવાય. હવે પ્રશ્ન આપણે અહીંયા શું શીખવાનું છે? સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા. હવે આપણે પહેલો પ્રશ્ન આપણે એ કહીએ કે સૌથી નાની એક અંકી સંખ્યા કઈ? તો કે સૌથી નાની એક અંકી સંખ્યા તમને અહીંયા દેખાય છે કે 0. બરોબર છે? તમને બધાને ખ્યાલ આવી જશે, એમાં મારે તમને સમજાવવું પણ નહીં પડે. બધા જ હોશિયાર છે એટલે બધાને ખબર પડશે કે ભાઈ 9 સૌથી મોટી તમને દેખાય છે. સૌથી નાના કયા? તો કે 0. 0 માં 0 થી મોટા કોણ? 1. 1 થી મોટા કોણ? 2. 2 થી મોટા 3. 3 થી મોટા 4. એટલે બધાને ખબર છે કે સંખ્યા જે લખેલી છે એમાં સૌથી નાની સંખ્યા 0 છે. બરોબર છે? તો સૌથી નાની સંખ્યા એક અંકી સૌથી નાની સંખ્યા કઈ? તો કે 0, એક અંકી. તો આપણે સાથે અહીંયા લખતા જઈએ કે એક અંકી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા. બરોબર છે? તો એક અંકની સૌથી નાની સંખ્યા કઈ મળી? તો કે એક અંકની સૌથી નાની સંખ્યા 0 મળી. કઈ મળી? 0. હવે વાત કરીએ એક અંકની સૌથી મોટી સંખ્યા. તો એક અંકની સૌથી મોટી સંખ્યા મેળવવી હોય તો આપણે ખબર હોવી જોઈએ કે ક્યાં સુધી વિસ્તરેલી છે? તો કે 9 સુધી એક અંકની સંખ્યા આવેલી છે. તો 9 સુધી એક અંકની સંખ્યા આવેલી છે તો આપણે જોઈએ 0 થી શરૂ કરીએ. 0 થી 1, 1 થી 2, હજુ 2 માં 1 ઉમેરીએ તો કેટલા આવે? 3. તો એ પણ એક અંકી સંખ્યા છે. 3 માં 1 ઉમેરો તો કે 4. તો એ કઈ સંખ્યા છે? એક અંકી સંખ્યા છે. 4 માં 1 ઉમેરો તો 5. તો કે એક અંકી સંખ્યા છે. હજી 5 માં 1 ઉમેરતા જે જવાબ મળે એ એક અંકી સંખ્યા છે. એમ આગળ વધતા આવો, એક એક ઉમેરતા જાવ તો મોટી મોટી સંખ્યા મળતી જાય. 7 છે એ 8 કરતા મોટા, 8 છે એ 9 કરતા મોટા અને 9 છે 10 કરતા મોટા. 9 છે 10 કરતા મોટા તો ખરા, પણ 10 આવે એ કઈ સંખ્યા બને? દ્વિઅંકી સંખ્યા બને છે. તેથી આપણે 9 સુધી જ જવાનું છે. એક અંકી સંખ્યાની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે 9 સુધી જઈએ તો સૌથી એક અંકમાં સૌથી મોટી સંખ્યા કઈ મળે? તો તમે કહેશો કે 9 મળે. બરોબર છે કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 9 સુધીમાં 0 થી 9 સુધીની જે એક અંકી સંખ્યા છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ? તો તમે તરત જ જવાબ આપશો કે સૌથી મોટી સંખ્યા 0 થી 9 માં 9 છે. બરોબર છે? તો સૌથી મોટી સંખ્યા એક અંકી સૌથી મોટી સંખ્યા તો કે 9. બરોબર છે? હવે 9 માં 1 ઉમેરો. બરોબર છે? એક અંકી સંખ્યા કે દ્વિઅંકી સંખ્યા કોઈ પણ અંકી સંખ્યા હોય, સૌથી મોટી કોઈ પણ અંકી સંખ્યા હોય તેમાં 1 ઉમેરીએ તો એના પછીની અંકી સંખ્યાની સૌથી નાની સંખ્યા મળે. દાખલા તરીકે 9 છે, 9 માં 1 ઉમેરું, 9 વત્તા 1 કરું તો શું આવે? તો કે 10 આવે. તો 10 છે, 10 થી 11, 12, 13, 14 એ રીતે આગળ જતા જઈએ તો દ્વિઅંકી સંખ્યા મળે. પણ સૌથી નાની દ્વિઅંકી સંખ્યા કઈ થાય? તો સૌથી નાની દ્વિઅંકી સંખ્યા 10 થાય. કઈ થાય? સૌથી નાની દ્વિઅંકી સંખ્યા 10 થાય. ખાસ યાદ રાખજો. બરોબર છે? સૌથી નાની દ્વિઅંકી સંખ્યા કઈ થાય? 10 થાય. બરોબર છે? હવે 10 થી આપણે આગળ વધ્યા 11. હવે આપણે શું શોધવાનું? સૌથી મોટી સંખ્યા. સૌથી મોટી સંખ્યા શોધવા માટે હવે આપણે 10 થી આગળ વધીએ. બધી જ દ્વિઅંકી સંખ્યા લેતા જઈએ. 10, પછી 11, 12, 13 એ રીતે 20 પહોંચ્યા. હવે દશકા લેતા જઈશું. બરોબર છે? 20, 30, 30 પણ હજી 30 દ્વિઅંકી સંખ્યા છે. પછી 40, 50, 60, 70, 80, 90. ક્યાં પહોંચ્યા? 90, 95, 99 અને 100. બરોબર છે? તો 100 સુધી પહોંચ્યા. દાખલા તરીકે 10 થી પછી ક્યાં પહોંચ્યા? આપણે 100 સુધી પહોંચ્યા.
તો 100 સુધી પહોંચ્યા તો જે 100 છે એ તો 3 અંકની સંખ્યા થઈ ગઈ 1 2 અને 3 તો 3 અંકની સંખ્યા થઈ ગઈ આપણે કઈ શોધવાની છે સૌથી મોટામાં મોટી દ્વિઅંકી સંખ્યા શોધવાની છે તો 100 છે એ તો કેટલી થઈ ત્રિઅંકી સંખ્યા થઈ ગઈ તો 100 જે 3 અંકી સંખ્યા જે મળી એમાંથી એક બાદ કરો તો તમને 99 મળશે અને 99 જે છે એ દ્વિઅંકી સંખ્યા છે અને એને સૌથી મોટામાં મોટી દ્વિઅંકી સંખ્યા આપણે કહીશું કારણ કે એના પછી ત્રિઅંકી સંખ્યા શરૂ થઈ જાય છે એટલે આપણે કહી શકીએ કે સૌથી મોટામાં મોટી દ્વિઅંકી સંખ્યા 99 થાય તો 99 પછી શું હમણાં મેં તમને વાત કરી હતી કે સૌથી મોટી દ્વિઅંકી સંખ્યા હોય કે એક અંકી સંખ્યા હોય તેમાં તમે એક ઉમેરો એટલે સૌથી એના પછીની સૌથી નાની એકી સંખ્યા સૌથી નાની અંકવાળી એના પછીની દ્વિઅંકી હોય દાખલા તરીકે એક અંકી સૌથી મોટી સંખ્યા છે તો તમારે સૌથી નાની દ્વિઅંકી સંખ્યા મેળવવી હોય તો સૌથી મોટી એક અંકી સંખ્યામાં એક ઉમેરો તો સૌથી નાની દ્વિઅંકી સંખ્યા મળે જે આપણે 9 માં એક ઉમેર્યા તો 10 મળ્યા જે સૌથી નાની દ્વિઅંકી સંખ્યા છે એવી જ રીતે આપણે 99 સુધી ગયા પછી 99 માં એક ઉમેરીએ તો 100 થઈ જાય 100 થઈ જાય એ 3 અંકની સંખ્યા છે તો એ 100 જે છે 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા બને જે આપણે અહીંયા જોયું બરોબર છે સૌથી ત્રિઅંકી સૌથી નાનામાં નાની સંખ્યા 100 હવે આપણે સૌથી મોટામાં મોટી સંખ્યા શોધવી છે સૌથી મોટામાં મોટી સંખ્યા શોધવી હોય તો આપણે જોઈ શકીએ છીએ કે 100 થી 200 જઈએ બરોબર છે હવે આપણે 100 ઉમેરતા જઈએ જેથી 3 અંકની 4 અંક આવે એનાથી એક બાદ કરીએ છેલ્લે જે પહેલો 4 અંકની સંખ્યા મળે એમાંથી એક બાદ કરશું તો સૌથી મોટી સંખ્યા આપણને મળશે તો 100 200 તો કે 200 હજી 3 અંકની સંખ્યા છે 300 400 500 600 700 800 900 અને 1000 ક્યાં આવ્યા 100 થી આપણે ક્યાં આવ્યા 1000 આવ્યા તો 1000 આવતા આ સંખ્યા 4 અંકની થઈ ગઈ 1 2 3 અને 4 તો આપણે 4 અંકી સંખ્યા હજી નથી શોધવાની કઈ શોધવાની છે ત્રિઅંકી સૌથી મોટામાં મોટી સંખ્યા તો 1000 માંથી એક બાદ કરીએ તો કેટલા મળે 900 ને કેટલા મળે 999 મળે 999 જે છે એ ત્રિઅંકી સૌથી મોટી સંખ્યા થાય ત્રિઅંકી સૌથી મોટી સંખ્યા કઈ થાય ત્રિઅંકી સૌથી મોટી સંખ્યા 999 બરોબર છે હવે તમને એક ખ્યાલ આવશે અહીંયા આ કોષ્ટક તમે જોશો આજે આપણે માહિતી લખી એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે 0 એક અપવાદ છે 0 જે અપવાદ છે એને આપણે બાદ કરીએ તો દ્વિઅંકી અને ત્રિઅંકી આપણે સંખ્યા મેળવી હોય તો એક અને પછી કેટલા અંકની આપણે સંખ્યા જોઈએ છે 2 અંકની સંખ્યા જોઈએ છે તો આપણે 2 અંક બરાબર કરવાના એટલે અહીંયા 0 કરી દેવાનું એવી જ રીતે ત્રિઅંકની સંખ્યા જોતી હોય તો 1 લખવાનું અને અંક કેટલા 3 અંક જોઈએ છે તો 2 0 લગાવી દેવાના એવી જ રીતે અહીંયા એક અંકની સૌથી મોટી સંખ્યા જોઈએ તો 9 બે દ્વિઅંકની સૌથી મોટી સંખ્યા જોઈતી હોય તો 99 999 9000 999 એ રીતે ક્રમશઃ આપણે આગળ વધતા જઈએ તો આપણે એક અંકની સંખ્યા બે એક અંકની સૌથી મોટી સંખ્યા દ્વિઅંકની સૌથી મોટી સંખ્યા ત્રિઅંકની સૌથી મોટી સંખ્યા 4 અંકની સૌથી મોટી સંખ્યા અને 5 અંકની સૌથી મોટી સંખ્યા એ રીતે આપણે ક્રમશઃ આપણે લખી શકીએ તો એ આપણે આને રીતે વ્યવસ્થિત રીતે લખી નાખીએ બરોબર છે બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવશે કે 4 અંકની આના આધારે આપણે કહી શકીએ કે 4 અંકી સૌથી મોટી સંખ્યા કઈ 4 અંકી સૌથી નાની સંખ્યા કઈ તો આના ઉપરથી આપણે આ બે ઉપરથી આપણે લખી શકીએ કે 4 અંકની સૌથી કેટલા અંક આવવા જોઈએ 4 અને પહેલા શું આવવું જોઈએ 1 આવવું જોઈએ 1 આવી એટલે એક સંખ્યા પૂરી કેટલા શૂન્ય આવશે 3 શૂન્ય આવશે એવી જ રીતે આ બાજુ સૌથી 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ તો કે 9999 એવી જ રીતે 5 અંકી સૌથી નાની સંખ્યા કઈ તો કે 1 અને 4 શૂન્ય
થઈ ગઈ, બરોબર છે. 1 2 3 4 એ રીતે 1 અને 0, 1 અને ડબલ 0, બરોબર છે. ત્રિઅંકી સંખ્યા જે રીતે આપણે સંખ્યા બનાવી હોય એ રીતે શૂન્ય આપણે ઉમેરતા હતા. 5 અંકી સંખ્યા હોય તો એક એકડો અને બાકી 5 અંકી સંખ્યા બનાવી હોય તો કેટલી ઝીરોની જરૂર પડે? તો કે 4 શૂન્યની જરૂર પડે. તો એ રીતે 5 અંકી સંખ્યામાં 1 2 3 4 ને 5 અંક થાય એટલે 10,000 જે છે એ સૌથી નાનામાં નાની 5 અંકી સંખ્યા બને. એવી જ રીતે સૌથી મોટી 5 અંકની સંખ્યા મેળવવા માટે 99,999 બને, બરોબર છે. એવી જ રીતે 6 અંકી 7 અંકી સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા આપણે ક્રમશઃ આ રીતે મેળવી શકીએ, બરોબર છે. તો બધાને સૌથી નાની એક અંકી સંખ્યા, દ્વિઅંકી સંખ્યા, ત્રિઅંકી સંખ્યા, 4 અંકી સંખ્યા અને 5 અંકી સંખ્યાનો ખ્યાલ આવી ગયો હશે. એવી જ રીતે સૌથી મોટી એક અંકી સંખ્યા, દ્વિઅંકી સંખ્યા, ત્રિઅંકી, 4 અંકી અને 5 અંકી સંખ્યાનો ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ કે એક અંકી સંખ્યા સૌથી નાની અને સૌથી મોટી. હવે આપણે જોવાનું છે કે કુલ એક અંકી સંખ્યા કેટલી? કુલ સંખ્યા આજે આપણે બંને જે લખ્યું આખું કોષ્ટક એના આધારે આપણે જોવાનું છે કે કુલ સંખ્યા કેટલી. કુલ દાખલા તરીકે એક અંકી કુલ સંખ્યા કેટલી? તો અહીંયા 0 થી 10 અંક આપણે લખેલા હતા. તો 0 થી 10 અંક જે લખેલા છે ગણીએ. 0 થી 10 અંક, 10 માં 10 તો બેકી સંખ્યા છે, બે અંકની સંખ્યા, સોરી દ્વિઅંકી સંખ્યા છે, બરોબર છે. તો આપણે 9 સુધી ગણવાનું છે. તો 0 1 2 3 એ રીતે ગણતા જઈએ તો 0 એ 1 બને, 1 2 3 4 5 6 7 8 ને 9 અને 10 ટોટલ કેટલી? 0 થી ચાલુ કરીએ અને 9 સુધી આવીએ. 0 થી ચાલુ કરીને 9 સુધી આવીએ તો ટોટલ કુલ એક અંકની સંખ્યા કેટલી બની? તો તમે કહેશો કે 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો એક અંકી ટોટલ સંખ્યા કેટલી? તો કે 10. એવી જ રીતે આપણે દ્વિઅંકી સંખ્યા, દ્વિઅંકી સૌથી નાની સંખ્યા અથવા તો શરૂઆતની દ્વિઅંકી સંખ્યા કેટલી? તો કે 10. શરૂઆતની સૌથી નાની દ્વિઅંકી સંખ્યા કઈ? તો તમે અહીંથી કહેશો કે 10. અને સૌથી મોટી દ્વિઅંકી સંખ્યા કઈ? તો કે 99. તો 10 થી ચાલુ કરીને 99 સુધીની દ્વિઅંકી સંખ્યા હોય છે. તો આપણે કહી શકીએ કે 99 માંથી આપણે 9 બાદ કરીએ. કેટલી? 10 થી તો ચાલુ થઈ, આપણે બાદ કેટલા કરવાના? 9 સુધીની સંખ્યા આપણે બાદ કરવાની. તો 10 થી 99 સુધીમાં દ્વિઅંકી સંખ્યા કેટલી આવે? તો આપણે કહી શકીએ કે સાહેબ 10 થી ચાલુ થશે, 99 સુધી પહોંચવાનું છે. તો 99 માંથી આપણે 9 બાદ કરો તો કેટલી આવે? તો કે 90, બરોબર છે. એવી જ રીતે ત્રિઅંકી સંખ્યા 100 થી ચાલુ થાય છે. સૌથી નાની સંખ્યા એટલે 100 ત્રિઅંકીમાં. તો ત્રિઅંકી સૌથી નાની સંખ્યા 100 થી ચાલુ થાય છે. ત્રિઅંકી સૌથી મોટી સંખ્યા તો કે 999. તો 999 માંથી આપણે 99 બાદ કરવાના છે કારણ કે 100 થી ત્રિઅંકી સંખ્યા ચાલુ થાય છે, બરોબર છે. તો 999 માંથી 99 બાદ કરો તો કેટલા આવે? તો કે 900. તો ત્રિઅંકી ટોટલ સંખ્યા કેટલી થઈ? તો કે 900. એવી જ રીતે 4 અંકી સંખ્યા કેટલી થાય? 9000. એવી જ રીતે 5 અંકી ટોટલ સંખ્યા કેટલી થાય? 90000. સિમ્પલ આપણે જોયું કે પહેલું એક અંકી સંખ્યાનો અપવાદ બાદ કરતા એક અંકી 0 થી 9 એટલે 10 સંખ્યા થાય. બાકી દ્વિઅંકી સંખ્યા 90, ત્રિઅંકી સંખ્યા 900 એ આપણે એકડાની રીતે આપણે શીખ્યા. પછી સિમ્પલ જ આપણે યાદ રાખવાનું છે. એક એક 0 નીચે જેમ જઈએ ત્રિઅંકી, 4 અંકી, 5 અંકી એમ જઈએ તો એક એક 0 ઉમેરતા જવાના છે. તમારે સિમ્પલ જ યાદ રાખવાનું છે. ગણતરી કરવાના બેસે કે જ્યારે આપણે જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા હરીફાઈમાં હોઈએ ત્યારે આપણે આવી સંખ્યાની ગણતરી કરવા બેસીએ. 1000 થી તે 9999 ની સંખ્યા છે તો આમાં કેટલી 4 અંકી સંખ્યા બને? તો એ ગણતરી કરવા જઈએ તો આપણે માત્ર એક MCQ તે સોલ્વ કરી શકીએ. બીજા બધા MCQ આપણે ઓટોમેટિક રહી જાય. એટલા માટે ખાસ યાદ રાખવાનું કે 3 સંખ્યા આપણે મેળવી લીધી.
એક અંકી, દ્વિઅંકી અને ત્રિઅંકી કુલ સંખ્યા કેટલી? 10, 90 અને 900. અહીંથી 90, 900, 9000 અને 90000 આ બધું ક્રમશઃ એક એક શૂન્ય અહીંયા એડ કરતા જાઓ એટલે તમે 90, 900 અને 9000 દ્વિઅંકી, ત્રિઅંકી અને 4 અંકી સંખ્યા તમને મળતી જશે. બરોબર છે. હું આપણે પહેલા સૌથી પહેલા કર્યું કે એક અંકી સંખ્યા શોધવી છે. એક અંકી સૌથી નાની સંખ્યા અને એક અંકી સૌથી મોટી સંખ્યા શોધવી હોય તો આપણે શું કર્યું? 0 થી 10 સુધી આપણે અંક લખ્યા. 0 થી 10 સુધીમાં આપણને બહુ બધા જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં બહુ બધા અસંખ્ય પ્રશ્નો, 10 અંકો તમે લખો તો અસંખ્ય પ્રશ્નો આવે. દાખલા તરીકે બેકી સંખ્યામાં કઈ કઈ છે, એકી સંખ્યા કઈ કઈ છે, પછી 0 એ કઈ સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા છે, બધું જ આપણને સેંકડો પ્રશ્નો 0 થી 10 અંક લખો તો નવોદય માટેના સેંકડો પ્રશ્નો બને. પણ આપણે અહીંયા શું જોવાનું છે? સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. બરોબર છે. તો 0 થી 10 સુધીમાં સૌથી નાની સંખ્યા આપણે જોઈએ તો એક અંકી સૌથી નાની સંખ્યા 0 આવે, જેથી કરીને આપણે કહી શકીએ કે સૌથી નાની એક અંકી સંખ્યા 0, સૌથી મોટી એક અંકી સંખ્યા 9. બરોબર છે. તો બધાને યાદ રહેશે કે એક અંકની સૌથી નાની સંખ્યા કઈ, એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ. એવી જ રીતે એક અંકની દ્વિઅંકની સૌથી નાની સંખ્યા કઈ, સૌથી મોટી સંખ્યા કઈ. બરોબર છે. તો એક વખત વ્યવસ્થિત રીતે તમને સમજાય એ રીતે આપણે થોડું વ્યવસ્થિત રીતે ફરીથી સમજી લઈએ. તો ફરીથી સમજી લઈએ તો એક અંકની સૌથી નાની સંખ્યા કઈ? જો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો એક અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો તમે કહેશો કે એક અંકની સૌથી નાની સંખ્યા 0. બરોબર છે. આપણે યાદ રાખવાનું કે 0 થી 10 કઈ રીતે આપણે લખેલા બધું આપણા મગજમાં હોવું જોઈએ જેથી કરીને આપણે ખ્યાલ આવે. દાખલા તરીકે તમે ખાલી વાંચેલું હોય, યાદ રાખેલું હોય કે એક અંકની સૌથી નાની સંખ્યા 0 છે, એવું તમે યાદ રાખેલું હોય, કદાચ તમે ભૂલી ગયા કે એક અંકની સૌથી નાની સંખ્યા કઈ, તો તમે આ 0 થી 10 સુધી તમે લખી શકો. આપણે બધાને એકડા આવડે જ છે. બરોબર છે. તો આપણે એકડા યાદ કરીને જોવાનું, મગજ થોડુંક ચલાવવાનું. બરોબર છે. કે આપણે ભૂલી જઈએ તો આપણે મગજ ચલાવવાનું કે ક્યાંથી શરૂ થાય છે એક અંકી સંખ્યા? તો કે 0 થી શરૂ થાય છે. ક્યાં સુધી એક અંકી સંખ્યા છે? તો કે 9 સુધી એક અંકી સંખ્યા છે. પછી 10 જે છે એ દ્વિઅંકી સંખ્યા બને છે. તો દ્વિઅંકી સંખ્યા બને તો આપણે શું પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સૌથી નાની એક અંકી સંખ્યા કઈ? તો જ્યારે સૌથી નાની એક અંકી સંખ્યા પૂછે તો આપણે તરત મગજમાં આવે કે સૌથી નાની એક અંકી સંખ્યા 0 છે, જે આપણે અહીંયા દર્શાવ્યું છે. એવી જ રીતે સૌથી મોટી એક અંકી સંખ્યા, તો કે સૌથી મોટી એક અંકી સંખ્યા 9 થાય, કારણ કે 9 પછી 10 આવી જાય છે. 10 જે છે એ દ્વિઅંકી સંખ્યા છે. તેથી આપણે કહી શકીએ કે સૌથી મોટી એક અંકી સંખ્યા 9 છે. બરોબર છે. હવે ત્રીજો પ્રશ્ન આપણને એવો પૂછવામાં આવે કે ટોટલ મતલબ કે કુલ એક અંકી સંખ્યા કેટલી? કુલ એક અંકી સંખ્યા કેટલી? તો કે 0 થી 9 સુધીની તમે ગણતરી કરો તો એ જે સંખ્યા મળે એ બધી જ એક અંકી સંખ્યા છે ને 0 થી 9 ની તમે ગણતરી કરો તો ટોટલ તમને 10 સંખ્યા મળશે. તેથી આપણે કહી શકીએ કે કુલ એકી સંખ્યા 10 રહેલી છે. હવે દ્વિઅંકી સંખ્યાની વાત કરીએ તો કે દ્વિઅંકી સંખ્યા સૌથી નાની દ્વિઅંકી સંખ્યા કઈ? તો કે આપણે શીખ્યું કે 9 પછી કઈ આવે? 10 આવે. અને 10 જે છે સૌથી પહેલી દ્વિઅંકી સંખ્યા છે. એટલે સૌથી પહેલી જે દ્વિઅંકી સંખ્યા છે એ સૌથી નાની સંખ્યા બને. તેથી સૌથી નાની દ્વિઅંકી સંખ્યા 10 બનશે. હવે પછી આપણે 20, 30, 40, 50 એમ કરતા કરતા 99 સુધી પહોંચીએ. તો 99 સુધી પહોંચીએ પછી 99 થી 100 બોલીએ તો જો 100 છે એ તો ત્રિઅંકી સંખ્યા બની જાય. તો 100 માંથી એક બાદ કરીએ તો 99 મળે. અને જે 99 જે છે એ દ્વિઅંકી સૌથી મોટી સંખ્યા બનશે. દ્વિઅંકી સૌથી મોટી સંખ્યા તમને પૂછવામાં આવે તો 99, દ્વિઅંકી સૌથી નાની સંખ્યા તમને પૂછવામાં આવે તો 10 રહેશે. બરોબર છે. તો આમાંથી આ બે પ્રશ્નો તમને યાદ, 1, 2, 3, 4 અને 5મો પ્રશ્ન બનશે. એવી જ રીતે દ્વિઅંકી કુલ સંખ્યા કેટલી? તો કે દ્વિઅંકી તમે કુલ સંખ્યા 10 થી ચાલુ કરો અને 99 સુધી જાઓ તો ટોટલ સંખ્યા તમને 90 મળશે. બરોબર છે. એવી જ રીતે ત્રિઅંકી સૌથી નાની સંખ્યા કેટલી? તો કે 99 પછી કેટલા આવે? 100 આવે. તો પહેલી જ જે સંખ્યા હોય ત્રિઅંકી એને સૌથી નાની સંખ્યા આપણે કહીશું. એ બધાને ખ્યાલ હશે કે ભાઈ
1 2 3 4 એમ 1 2 3 અને 4 લખેલા છે તો એમાં સૌથી નાની સંખ્યા કોને કહેવાય? તો કે એક પહેલેથી જે પહેલા જે આવતો હોય ગણતરીમાં 1 2 3 એમ જે આપણે એકડા અલગ બોલીએ તો એકડામાં જે પહેલું આવતું હોય એ નાનું પણ હોય, ક્રમમાં આપણે એકડા બોલતા હોય તો જે પહેલા આવતું હોય એ નાનું હોય અને સૌથી પહેલું જ આવતું હોય એ જ હંમેશા આપણે એને નાનું કહીએ. તો એવી જ રીતે આપણે અહીંયા 10 થી 99 જે છે એ બરોબર છે 99 લખ્યા એ સૌથી મોટી સંખ્યા લખી તો 99 માં આપણે 100 ઉમેરીએ, 1 ઉમેરીએ, 99 માં 1 ઉમેરીએ તો સૌથી નાની ત્રિઅંકી સંખ્યા 100 આપણને મળે. બરોબર છે, તો સૌથી નાની ત્રિઅંકી સંખ્યા 100 મળે. એવી જ રીતે આપણે આગળ વધીએ 100 200 300 400 તો સૌથી મોટી ત્રિઅંકી સંખ્યા તમને 999 મળશે, કારણ કે 999 માં 1 ઉમેરો તો 1000 થાય, જે 4 અંકી સંખ્યા છે. બરોબર છે, તો ત્રિઅંકી સંખ્યા સૌથી મોટી ત્રિઅંકી સંખ્યા 999 થશે. હવે એના પછીનો પ્રશ્ન આવશે કે કુલ ત્રિઅંકી સંખ્યા કેટલી? તો કે કુલ ત્રિઅંકી સંખ્યા 100 થી શરૂ કરીને 999 સુધીની છે તો કુલ ત્રિઅંકી સંખ્યા 900 બનશે. એવી જ રીતે 4 અંકી સૌથી નાની સંખ્યા કઈ? તો કે 4 અંકી સૌથી નાની સંખ્યા 999 માં 1 ઉમેરવાથી મળે તો કે એ છે 1000. તો 4 અંકી સૌથી નાની સંખ્યા 1000. એવી જ રીતે 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999 રહેશે. અને આમાં ખાલી આપણે દ્વિઅંકી અને ત્રિઅંકી લખીએ પછી સિમ્પલ જ છે, એક એક 0 આપણે જેમ આગળ વધીએ એમ આગળ એક એક 0 તમારે ઉમેરતા જવાના રહેશે. અહીંયા 100 1000 અને 10000. એવી જ રીતે અહીંયા 999 ત્રિઅંકીમાં 999 તો આમાં 9999 આમાં 99999 રહેશે. એવી જ રીતે અહીંથી સિરીઝ આ જ રીતે 90 900 9000 અને 90000 એક એક શૂન્ય તમારે અહીંયા બાજુમાં લખતું જવાનું રહેશે, જેથી કરીને તમને ખ્યાલ આવશે કુલ સંખ્યા કેટલી છે. 5 અંકની આ કોષ્ટક તમારે ખાસ આ કોષ્ટક તમારે લખવાનું રહેશે અને વ્યવસ્થિત વાગોળવાનું રહેશે, જેથી કરીને તમને યાદ રહે કે કઈ સંખ્યા મોટી. 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ, દ્વિઅંકની સૌથી મોટી સંખ્યા કઈ, ત્રિઅંકની સૌથી મોટી સંખ્યા કઈ, 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ, 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ. એ રીતે તમને વ્યવસ્થિત રીતે યાદ રહી જાય. આપણે આ જે કોષ્ટક છે એ ગોખવાનું નથી, જે રીતે મેં તમને સમજાવ્યું છે એ રીતે સમજીને તમારે યાદ રાખવાનું છે. ગણિત કોઈ દિવસ આપણે ગોખવાથી યાદ રહેશે નહીં, એટલે હંમેશા તમારે સમજવાનું રહેશે. સમજાય નહીં તો તમે ફોન કરીને કોઈ પણ આમાંથી કોઈ પણ ટોપિક કે કોઈ પણ પ્રશ્ન તમને સમજાય નહીં તો ફોન કરીને આપણે પૂછી શકશો. કોઈ પણ વિદ્યાર્થી ગમે ત્યારે ફોન કરીને પૂછી શકે કે મને આ વસ્તુ સમજાણી નથી. પણ આ જે ન્યુમેરિકલ માહિતી છે, મતલબ ગણિત જે છે ગોખવાનો વિષય નથી, સમજવાનો વિષય છે. તેથી બધા જ વિદ્યાર્થીઓ સમજીને બધું યાદ રાખે, ગોખવાનો પ્રયત્ન ન કરે. બરોબર છે, એટલે 0 થી 10 આ રીતે લખીને વ્યવસ્થિત રીતે આપણી રીતે તમારે જાતે કોષ્ટક આ એક વખત વિડીયો સમજી લીધા પછી તમારે જાતે વ્યવસ્થિત રીતે તમારે જાતે કોષ્ટક બનાવવાનું છે. વિડીયો જોયા વિના તમારે વ્યવસ્થિત રીતે જાતે કોષ્ટક આ બનાવવાનું છે ને જાતે બધી જ માહિતી લખવાની છે. અને તમને અહીંયા એટલું સરસ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે કે તમે વ્યવસ્થિત રીતે બધા જ આ કોષ્ટક જાતે બનાવી શકશો. બરોબર છે, એટલે તમને વ્યવસ્થિત જાતે જો લખશો તો તમને વ્યવસ્થિત યાદ રહી જશે, જે તમને જિંદગીભર ભૂલાશે નહીં. તો બધાને યાદ રહી ગઈ. સૌથી શું શીખ્યા આપણે આજના લેક્ચરમાં કે સૌથી મોટી એકી સંખ્યા કઈ? આમાંથી કયા કયા પ્રશ્નો આવશે તો હું તમને બધા જ પ્રશ્નો બધા જ અક્ષરોમાં એક એક પ્રશ્ન સમાયેલો છે. જેટલી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 આ જેટલા પણ માહિતી લખી છે બધામાંથી એક એક પ્રશ્ન પૂછાઈ શકે. તો બધા જ પ્રશ્નો કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો કે પહેલું કે સૌથી નાની એકી સંખ્યા કઈ? તો કે સૌથી નાની એકી સંખ્યા 0. બીજો પ્રશ્ન સૌથી મોટી એકી સંખ્યા કઈ? તો કે સૌથી મોટી એકી સંખ્યા 9. ટોટલ કુલ એકી સંખ્યા કેટલી? તો કે કુલ એકી સંખ્યા 10. બીજો હવેના પ્રશ્નો આવે કે દ્વિઅંકી સૌથી નાની સંખ્યા કઈ? તો કે દ્વિઅંકી સૌથી નાની સંખ્યા 10. તો દ્વિઅંકી સૌથી મોટી સંખ્યા કઈ? તો કે 99. દ્વિઅંકી કુલ સંખ્યા કેટલી? દ્વિઅંકી કુલ સંખ્યા 90. હવે ત્રિઅંકી તો કે ત્રિઅંકીમાં સૌથી નાની સંખ્યા કઈ? તો ત્રિઅંકી સૌથી નાની સંખ્યા 100.
એવી જ રીતે ત્રિઅંકી સૌથી મોટી સંખ્યા કઈ? તો કે ત્રિઅંકી સૌથી મોટી સંખ્યા 999. તો ત્રિઅંકી કુલ સંખ્યા કેટલી? તો કે ત્રિઅંકી કુલ સંખ્યા 900. એવી જ રીતે 4 અંકી સૌથી નાની સંખ્યા કઈ? તો કે 4 અંકી સૌથી નાની સંખ્યા 1000. તો કે 4 અંકી સૌથી મોટી સંખ્યા કઈ? તો કે 4 અંકી સૌથી મોટી સંખ્યા 9999. પછીનો પ્રશ્ન આવે કે 4 અંકી કુલ સંખ્યા કેટલી? તો કે 4 અંકી કુલ સંખ્યા 9000. તો એવી જ રીતે 5 અંકી સંખ્યા કેટલી? 5 અંકી સૌથી નાની સંખ્યા કઈ? તો કે 5 અંકી સૌથી નાની સંખ્યા 10000. એવી જ રીતે 5 અંકી સૌથી મોટી સંખ્યા કઈ? તો કે 5 અંકી સૌથી મોટી સંખ્યા 99999. હવે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે 5 અંકી કુલ સંખ્યા કેટલી? તો કે 5 અંકી કુલ સંખ્યા 90000. બરોબર છે? તો બધાને ખ્યાલ આવી ગયો હશે. વ્યવસ્થિત રીતે આપણે સમજાવ્યું છે, જેથી કરીને બધાને પૂરતો ટાઈમ લઈને વ્યવસ્થિત આપણે બધાને સમજાવ્યું છે. તો બધા જ મિત્રોને આ જ લેક્ચરમાં અહીંયા જ બધાને યાદ રહી ગયું હશે. હવે તમારે ખાલી વિડીયો જોઈને તમારે તમારી રીતે મગજ સેટ કરીને વ્યવસ્થિત રીતે આ રીતે લખવાનું રહેશે, જેથી કરીને તમને ખબર પડે કે મને કેટલું યાદ રહ્યું. અને આશા રાખું છું કે બધાને સમજાણું પણ હશે અને બધાને યાદ પણ રહી ગયું હશે. હવે આપણે આવતા લેક્ચરમાં ટોપિક આનો આજ ચાલુ રહેશે, સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. પણ એમાં આપણે થોડા આગળનો ટોપિક લેશું. બરોબર છે? પણ ખાસ બધા જ મિત્રોને વિનંતી રહેશે કે બધા જ લેક્ચરો જોયા પછી જ પહેલા 2 લેક્ચરો જોઈને પછી જ ત્રીજો લેક્ચર તાસ 3 જોવાનો રહેશે. અને 1 થી 3 જ્યારે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ચોથા તાસમાં, ત્યારે ચોથો લેક્ચર શરૂ થાય એ પહેલાં તમારા 3 તાસનું તમને વ્યવસ્થિત આવડવું જોઈએ. કારણ કે ગણિતમાં એવું હોય છે કે એક પછી એક બધું જે આવતું હોય એ ક્રમમાં એકબીજા સાથે સંલગ્ન આવતું હોય છે. જેથી કરીને દાખલા તરીકે આપણે 1 અંકી, 2 અંકી, 3 અંકી, 4 અંકી અને 5 અંકી સંખ્યાની વાત કરી, તો બીજા લેક્ચરમાં આપણે 1 અંકી સંખ્યા કોને કહેવાય, 2 અંકી સંખ્યા કોને કહેવાય, 3 અંકી સંખ્યા કોને કહેવાય, એ બધું આપણે શીખ્યા હતા. જેથી કરીને આપણે સીધું આપણે આજે કહી શકીએ કે 1 અંકી સૌથી નાની સંખ્યા કઈ, 1 અંકી સૌથી મોટી સંખ્યા કઈ, એ રીતે આપણે સીધું આજે સમજી શકીએ. પણ જો તમે બીજો લેક્ચર ભણ્યા ના હોવ તો આજે તમને ખબર જ ના પડે કે એકી સંખ્યા, એક અંકી સંખ્યા કઈ, 2 અંકી સંખ્યા, 3 અંકી સંખ્યા કોને કહેવાય. તમારે પેલો તો પ્રશ્ન જ એ ઉદ્ભવે કે 1 અંકી સંખ્યા કોને કહેવાય, 2 અંકી સંખ્યા કોને કહેવાય અને 3 અંકી સંખ્યા કોને કહેવાય. જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી રહેશે કે જ્યારે પણ તમે આગળના તાસ ચાલુ કરો, ત્રીજા તાસમાં આવો, તો બધાના પહેલા અને બીજા તાસ વ્યવસ્થિત રીતે વિડીયો જોયેલો હોવો જોઈએ અને તમને બધી જ માહિતી યાદ હોવી જોઈએ. બરોબર છે? તો આવતા ચોથા લેક્ચરમાં ફરીથી આપણે એક નવા ટોપિક સાથે અને નવી માહિતી સાથે મળશું. ત્યાં સુધી બધાને નમ્ર વિનંતી રહેશે કે 3 તાસ વ્યવસ્થિત કરી નાખો અને અમારી જે ચેનલ છે એને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને ચોથો લેક્ચર તમારે અમે મૂકીએ, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સુધી એ ચોથા લેક્ચરની માહિતી મળે. બરોબર છે? અને કોઈ પણ વસ્તુની તમને આમાં ક્વેરી થાય, કોઈ ડિફિકલ્ટી થાય તો તમે ફોન કરીને ગમે ત્યારે પૂછી શકો છો. જય હિન્દ. અસ્તુ.